ચાલો હવે જેલમાં બેસીને સળિયા ગણજે. બહુ શોખ હતો ને ફોટો બનાવવાનો. મીનાક્ષી મેડમ, તમારે બી. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે મીનાક્ષી બેનને નહીં લઈ જઈ શકો. અમારા લોયર તમારી સાથે વાત કરી લેશે. પણ એમને જવાબ લખાવો તો આવું જ પડશે. ઇન્સ્પેક્ટર, એ આવી જશે. તમે અત્યારે આને લઈને જાઓ. ચાલ. મીનાક્ષી, તે આ બહુ ખોટું કર્યું. પોતાના દીકરાના લગ્ન અટકાવવા માટે તું આ હદે ગઈ. યજમાન, મુહૂર્ત વીતી રહ્યું છે. જો આ મુહૂર્તમાં સિંદૂર પૂરવાની વિધિ થઈ જાય તો વર વધુના આવનારા જીવન માટે અતિ ઉત્તમ ગણાશે. હા, બીજી વાત પછી થશે. પહેલા આપણે વિધિ કરી લઈએ. રાહુલ બેટા, લગ્ન તું પ્લીઝ મોમ, મને તારા તરફથી આવી આશા તો નથી જ. સોરી મોમ, હું બહુ રૂડલી બિહેવ કરું છું, પણ જ્યારે તને મારો પ્લાન કહીશ ને ત્યારે તું ખુશ ખુશ થઈ જઈશ. રાકેશ ભલે પકડાઈ ગયો, પણ દીદીના લગ્ન તો મારે નથી જ થવા દેવા. એના માટે હું શું કરું હવે? મને લાગે છે કે જો હું અત્યારે લગ્ન અટકાવીશ ને તો બધા મારા પર ગુસ્સે થશે અને લગ્ન અટકાવવાના કારણો પૂછશે. કંઈ વાંધો નહીં, હું એ બધું જ સહન કરી દઈશ, પણ મારી દીદીનું જીવન તો બચી જશે ને. આ જ યોગ્ય છે સ્વાતિ. આ લગ્ન અહીંયા જ અટકાવી દે. આ સ્વાતિ જે રીતે આગળ આવી રહી છે એ રીતે તો લાગે છે કે હવે આ લગ્ન અટકાવીને જ રહેશે. મોઢે આવેલો કોળિયો તો જવા નહીં જ દઉં. હવે અહીંયા લગ્ન સંપન્ન થાય છે. જોયું સ્વાતિ, તે ગમે તેટલા દમ પછાડા કર્યા પણ છેલ્લે બાજી તો મેં જ મારી. તું આ ઘરની વહુ બનીને આવી તો હું પણ તારી પાછળ પાટીદાર પરિવારની વહુ બનીને આવી જ ગઈ. હજુ તું જો હું શું શું કરું છું. આ લોકોએ હું ઘરમાં નહોતી ત્યારે મારા દીકરા પર પ્રેશર કરીને લગ્ન કરવા મજબૂર કર્યો અને આ સ્વાતિએ મારો પ્લાન પણ ફ્લોપ કરી દીધો. પણ કઈ વાંધો નહીં, ના ગમતી વસ્તુ કે વ્યક્તિને જરૂરિયાત પૂરી થાય ત્યાં સુધી હથિયાર તરીકે વાપરવી એ મીનાક્ષીની આવડત છે. નાઉ જસ્ટ વેઇટ એન્ડ વોચ. વર વધુ આપ બંને હવે વડીલોના આશીર્વાદ લઈ લો. આજે પહેલી અને છેલ્લી વાર તારી આગળ નમું છું. બાકી આખી જિંદગી તને મારા પગમાં રાખીશ. તું જોતી જા ખાલી.
રૂપા બેટા, આ ઘર બહુ મોટું છે અને અહીંના રીત રિવાજો જુદા હશે. અને તને તો ખબર છે ને, તારો સ્વભાવ થોડો. મમ્મી, હું મારી બધી જ આદતો બદલી નાખીશ. હા બેટા, હવે તારે બહુ સમજી વિચારીને ચાલવું પડશે. બેટા, સાસરિયામાં કોઈ દિવસ એવું કામ ના કરતી કે કોઈને તારી ઉપર આંગળી ઉઠાવવાનો મોકો મળે. કાયમ નમીને રહેજે. મર્યાદા એ સ્ત્રીનું ઘરેણું છે. હા મમ્મી. ભૂલ થશે ને તો માં માફ કરશે, આ દુનિયા નહીં બેટા. મમ્મી, હું તારી આ બધી જ શિખામણને યાદ રાખીશ. અખંડ સૌભાગ્યવતી રે બેટા. દુનિયાની તમામ ખુશીઓ તને મળે. તારો સંસાર હંમેશા ખુશીઓથી ભરેલો રહે. મમ્મી, તારા આશીર્વાદ તો મળી ગયા, પણ બસ પપ્પા અહીંયા હોત તો એમના આશીર્વાદ પણ મળી જાત. દીદી, પપ્પા ઘરે બેસીને તને આશીર્વાદ જ આપતા હશે. સ્વાતિ, પપ્પા મારાથી સાચે જ નારાજ નહીં હોય ને? પપ્પા ઘરે બેઠા બેઠા તારા નવા અને સુખી લગ્ન જીવન માટે મહાદેવને પ્રાર્થના કરતા હશે.